નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ ધોરણ 6ના વિષય ગણિતના ચેપ્ટર નંબર 8, જેનું નામ છે દશાંશ સંખ્યાઓના તાસ નંબર 1ની અંદર, જેની અંદર આજે આપણે શીખવાના છીએ દશાંશ સંખ્યાઓ વિશે થોડીક બેઝિક માહિતી અને સાથે સાથે આપણે સ્વાધ્યાય 8.1ની પણ શરૂઆત કરવાની છે. તો જુઓ, તમારા ચેપ્ટરનું નામ છે દશાંશ સંખ્યાઓ, બરાબર છે. અત્યાર સુધીની તમે સિમ્પલ સંખ્યાઓ તો બધી વસ્તુ ભણી ગયા કે તમને એમ કે 100 તો એને તમે આમ લખતા, બરાબર છે. એમ કે 50 તો તમે એને આમ લખતા, એમ કહેતા 5000 તો તમે એને આમ લખતા, એમ કે 5 તો તમે એને આવી રીતે લખતા. તો આ બધી સિમ્પલ સંખ્યાઓ વિશે તો માહિતી મેળવી ગયા છો. હવે તમારે દશાંશ સંખ્યાઓ વિશે માહિતી મેળવવાની છે. કેના વિશે માહિતી મેળવવાની છે? દશાંશ સંખ્યાઓ વિશે. જેમ કે હું તમને એમ કહું કે 5 રૂપિયા અને 50 પૈસા શું છે? 5 રૂપિયા અને 50 પૈસા. આને તમે રૂપિયાની અંદર લખો. કેની અંદર લખો? રૂપિયાની અંદર લખો. તો તમારે કેવી રીતે લખવા? બરાબર છે. આને તમારે રૂપિયાની અંદર લખવા હોય તો કેવી રીતે લખવા? તો એ બધી વસ્તુઓ તમારે આની અંદર શીખવાની છે. તો તમારે આની અંદર રૂપિયામાં લખવા હોય તો અહીં લખાય કે 5.50 રૂપિયા. બરાબર. શું થઈ જશે? 5.50 રૂપિયા. કારણ કે 50 પૈસા છે, પૈસાને રૂપિયામાં ફેરવો એટલે છેદમાં 100 આવે. બરાબર છે. પૈસાને રૂપિયામાં ફેરવો એટલે છેદમાં 100 આવે, તો 50ના છેદમાં 100 એટલે 5.50 અથવા તો 5.5, જે કંઈ પણ કહો. એટલે આવી રીતે અત્યાર સુધી તમે શું શીખ્યા છો? આવી બધી સંખ્યાઓ શીખ્યા છો. પોઈન્ટવાળી સંખ્યાઓ નથી શીખ્યા. તો આજે પોઈન્ટવાળી જે કોઈ પણ સંખ્યાઓ છે, હું એમ કહું કે 3.3, હું એમ કહું 103.5, તો આવી જે બધી સંખ્યાઓ છે એને શું કહેવાય? દશાંશ સંખ્યાઓ કહેવાય. શું કહેવાય? દશાંશ સંખ્યાઓ. અને આ 0 તમે કદાચ ન લખો તો આખી થઈ ગઈ તમારી બધી દશાંશ સંખ્યાઓ. બરાબર છે. તો 5 રૂપિયા અને 50 પૈસા, અથવા તો તમારે એવું લખવું હોય કે 3 રૂપિયા અને 75 પૈસા, તો તમે એને કેવી રીતે લખી શકો? 3 રૂપિયા 75 પૈસા, તો શું લખાય? 3.75 રૂપિયા. બરાબર છે. તો આવી જે બધી પોઈન્ટવાળી સંખ્યાઓ છે, આ જે ટપકું છે, એ બધી સંખ્યાઓ વિશે આપણે અત્યારે ચર્ચાઓ કરવાની છે. કે ભાઈ અહીંયા તો તમે શીખ્યા કે કોઈ પણ આ જે સંખ્યા છે આને શું કહેવાય? એકમ કહેવાય. આને શું કહેવાય? દશક કહેવાય. આને શું કહેવાય? 100 કહેવાય. એકમ, દશક, એકમ, દશક, 100, 1000. બરાબર છે. આ બધી સંખ્યાઓ તો તમે શીખી ગયા, એકમ, દશક, 100 બધી વસ્તુ શીખી ગયા. પરંતુ આ પોઈન્ટ પછીની જે કંઈ પણ સંખ્યાઓ આવે એને શું કહેવાય? એના વિશે જે બધી ચર્ચાઓ છે આપણે અત્યારે કરવાની છે. તો જો સૌથી પહેલાં હું અહીંયા લખું છું 305.5. શું લખું છું? 305.5. તો આ 5ને શું કહેવાય? એકમ કહેવાય. શું કહેવાય? એકમ. આ 0ને શું કહેવાય? દશક કહેવાય. અને આ 3ને શું કહેવાય? 100 કહેવાય. આ સ્થાન વિશે તમને ખબર છે અને આની સ્થાન કિંમત શોધતા પણ તમને આવડે છે. પણ આ પોઈન્ટ પછીનો જે પેલું છે ને એને દશાંશ કહેવાય. શું કહેવાય? દશાંશ. પોઈન્ટ પછી કદાચ બીજો આંકડો આવે તો એને શું કહેવાય? શતાંશ કહેવાય. શું કહેવાય? શતાંશ. અને પોઈન્ટ પછી ત્રીજો આંકડો આવે તો એને શું કહેવાય? સહસ્ત્રાંશ કહેવાય. શું કહેવાય? સહસ્ત્રાંશ. બરાબર છે. પોઈન્ટ પછીનો પહેલો આંકડો એટલે દશાંશ, બીજો આંકડો એટલે શતાંશ, ત્રીજો આંકડો એટલે સહસ્ત્રાંશ. હવે પહેલો આંકડો દશાંશ. દશાંશ એટલે 1/10. કેટલા? 1/10. એટલે કે 1/10મો ભાગ. કેટલો થઈ ગયો? 1 છે એનો કેટલામો ભાગ? 10મો ભાગ. છેદ છે એ હંમેશા ભાગ દર્શાવે, એટલે 1/10મો ભાગ.
એટલે એ શું થઈ ગયું તમારું દશાંશ થઈ ગયું. એના પછી શતાંશ એટલે શું થઈ જશે 1/100. તો 1/100મો ભાગ એટલે શું થઈ ગયું એ શતાંશ થઈ ગયું. અને સહસ્ત્રાંશ એટલે શું થઈ જશે 1/1000 એટલે કે 1/1000મો ભાગ એને શું કહેશું આપણે સહસ્ત્રાંશ કહેશું. બરાબર છે. હવે આવી બધી સંખ્યાઓ છે એને આપણે એક પછી એક સંખ્યાઓ વિશે તમે એને શું કહેવાય દશાંશ સ્વરૂપમાં ફેરવતા શીખવાનું છે અને ધીમે ધીમે બધી વસ્તુઓ સમજતા જશો. પણ એક વસ્તુ તમે મગજમાં ક્લિયર કરી લ્યો કે આને એકમ કહેવાય, આને દશક કહેવાય, આને 100 કહેવાય, આને દશાંશ કહેવાય, આને શતાંશ કહેવાય, આને સહસ્ત્રાંશ કહેવાય. બરોબર છે. તો હવે જો આ તમારું દશાંશ ચિહ્ન હંમેશા કેની વચ્ચે આવે છે? આ એકમનો સ્થાન છે, આ કયો છે દશાંશનો સ્થાન છે. તો આ એકમ અને દશાંશની વચ્ચે આ જે તમારું પોઈન્ટ આવે એને દશાંશ ચિહ્ન કહેવાય. શું કહેવાય? દશાંશ ચિહ્ન. બરાબર છે. તો એવી જ બધી માહિતી છે આપણે અહીંયા લખેલી છે. શું લખ્યું છે કે એકના ભાગ તરીકે લેવું, 1/10 ભાગ બરાબર 1/10 થાય. બરાબર છે. જો દશાંશ આપણે જોઈએ છીએ એટલે 1/10. બરાબર છે. તો 1/10 ને શું કહેવાય? દશાંશ કહેવાય. એને તમારે દશાંશ સ્વરૂપે લખવું હોય તો શું લખાય? 0.1. શું લખાય? 0.1. પછી ટપકાનું નિશાન છે એ દશાંશ ચિહ્ન દર્શાવે છે. કયું ટપકું? આવડું. અને તે એકમ સ્થાન અને દશાંશ સ્થાનની વચ્ચે આવે છે. હંમેશા આ જે દશાંશ ચિહ્ન છે એ ક્યાં આવશે? આ એકમનું સ્થાન કહેવાય. આ પોઈન્ટ પછીનું પહેલું એટલે દશાંશ, બીજું એટલે શતાંશ, ત્રીજું એટલે સહસ્ત્રાંશ. બરાબર છે. તો આ પોઈન્ટ પછીનો પહેલો આંકડો એને શું કહીશું આપણે? દશાંશ. એટલે એ હંમેશા એકમનું સ્થાન અને દશાંશનું સ્થાન એની વચ્ચે આવે છે. એ પોઈન્ટ કયો, ડોટ કયો, એ ગમે એ વસ્તુ તમે એને પોઈન્ટ કહી શકો, ડોટ કહી શકો, પરંતુ એ છે શું? આપણું દશાંશ ચિહ્ન. બરાબર છે. એટલે તમારે કોઈ પણ દશાંશ સંખ્યાઓ લખવી હોય તો તમે એવું લખી શકો કે ભાઈ આ 5.5 આ દશાંશ સંખ્યા છે, 35.6 આ દશાંશ સંખ્યા છે, 38.5 આ દશાંશ સંખ્યાઓ છે. આ ત્રણેય કેવી છે? દશાંશ સંખ્યા છે. છેદમાં 10 હોય તેવી તમામ સંખ્યાને દશાંશ સ્થાન વડે દર્શાવી શકાય છે. આનાથી ઉલટું પણ સાચું છે. એટલે કે જેના છેદમાં 10 હોય એવી બધી જ સંખ્યાઓને દશાંશ સંખ્યાઓ સ્વરૂપે દર્શાવી શકાય છે. અને જે કોઈ પણ દશાંશ સંખ્યા હોય એના છેદમાં તમે 10 લખી શકો છો. બરાબર છે. તો આવી જ બધી વસ્તુઓ વિશે આપણે વાત કરવાની છે. તો આપણે શરૂઆતમાં વાત કરીએ કે 5.5 છે. આપણે કોઈ પણ સંખ્યાઓ છે આ સિમ્પલ તમે 35 વિશે શીખતા. બરાબર છે. તો આની આપણે સ્થાન કિંમત હારે જોતા તો કેવી રીતના લખતા તમે? ભાઈ દશકનો સ્થાન હોય એને 10 વડે ગુણતા અને એકમનો સ્થાન હોય એને 1 વડે ગુણીને તમે એ સંખ્યા લખતા કે નહીં? 35 હોય તો તમે શું લખતા? એને 3 × 10 વત્તા 5 × 1 એટલે કે તમે આવું લખતા 30 વત્તા 5. બરાબર છે. હવે 55 હોય તો એને કેવી રીતે લખતા? 50 + 5. 50 + 5 એટલે બીજી કોઈ વસ્તુ નથી, 5 × 10 વત્તા 5 × 1 છે. બરાબર છે. પછી એવી જ રીતે 638 હોય તો એને કેવી રીતે લખતા તમે? 600 વત્તા 30 વત્તા 8. શું કામ? કારણ કે આ કયો છે? 100માં સ્થાન ઉપર છે એટલે એને તમે 100 વડે ગુણ્યા. આ દશકના સ્થાન ઉપર છે એટલે તમે એને 10 વડે ગુણ્યા. આ એકમના સ્થાન ઉપર છે એને તમે 1 વડે ગુણ્યા. એટલે 600 + 30 + 8 થયા કે નહીં? એવી જ રીતે મારે આ બધી સંખ્યાઓને લખવી હોય તો શું લખાય? જુઓ છે ને, આ કયા સ્થાન ઉપર છે? એકમના સ્થાન ઉપર એટલે એને 5 વત્તા આ કયા સ્થાન ઉપર છે? દશાંશના સ્થાન ઉપર છે તો એને શું લખાય આપણે? આ 5 એના છેદમાં 10. બરાબર છે. આ 5 એના છેદમાં 10. એવી જ રીતે 35.6 ને મારે લખવો હોય તો શું લખાય? આ 30 આ જો આ એકમ આ દશક એટલે અહીંયા 30 વત્તા આ એકમ એટલે 5
વત્તા આ કયા સ્થાન ઉપર છે? દશાંશના સ્થાન ઉપર છે. એને લખવું હોય તો આ 6/10. બરાબર છે. પછી આ 38.5 છે એને મારે લખવા હોય તો શું લખાય? આ એકમ છે, આ દશક છે, તો દશક હોય તો શું થાય? 30 વત્તા આ એકમ છે એટલે 8 વત્તા પોઈન્ટ પછી પહેલો આંકડો એને દશાંશ, દશાંશ એટલે છેદમાં 10 એટલે 5/10. બરાબર છે. તો આ બધી સંખ્યાઓ છે આ તમે સિમ્પલ આ દશાંશ સંખ્યા હતી એને તમે એની સ્થાન કિંમત સાથે લખી કહેવાય. બરાબર છે. એટલે આને વાંચવું હોય તો શું વચાય? 5 એકમ 5 દશાંશ, 5 એકમ અને 5 દશાંશ. બરાબર છે. આને વાંચવું હોય તો શું વંચાય? 3 દશાંશ 5 એકમ 3 દશક 5 એકમ 6 દશાંશ. આને શું વંચાય? 3 દશક 8 એકમ 5 દશાંશ. બરાબર છે. સેમ ટુ સેમ આ તો સિમ્પલ જ હતો ને, આપણે 100 વડે સાદા હતા. આને વાંચવું હોય તો શું વચે? 3 દશક 5 એકમ 5 દશક 5 એકમ. જો આ 100ના સ્થાન ઉપર છે એટલે વચાય 600 3 દશક 8 એકમ એટલે 600 + 30 + 8. એવી જ રીતે મેં આને શું વાંચ્યા? 5 એકમ 5 દશાંશ. જો આ એકમ 10 આ એકમ આ દશક એટલે 3 દશક 5 એકમ 6 દશાંશ. અહીંયા શું આવશે? આ કયા સ્થાન ઉપર આવી? દશકના સ્થાન પર. 3 દશક 8 એકમ 5 દશાંશ. બરાબર છે. એ જ વસ્તુ અહીંયા તમે આવી જાવ તો જો આ કોણ છે? 300 0 દશક 5 એકમ પછી 5 દશાંશ પછી આ શું થઈ જશે? 3 શતાંશ અને 8 સહસ્ત્રાંશ. બરાબર છે. તો આ જે બધી વસ્તુઓ છે એની સંખ્યાના સ્થાન કિંમત સાથે આપણે એને બોલતા અને લખતા શીખ્યા. તો હવે એવી જ રીતે મારે અહીંયા અમુક સંખ્યાઓ હું તમને આપું છું. એ સંખ્યાઓ છે ને આપણે આના દશાંશ સ્થાન સ્વરૂપે લખવાની છે. માનો કે મને અહીંયા આપેલા છે 35.9 634.6 232.5 31.9 અને 8.7. બરાબર છે. આ બધી સંખ્યાઓ છે મારે એના સ્થાન સાથે આને મૂકવી છે આની અંદર. તો જો સૌથી પહેલાં આ 9 ક્યાં આવશે? દશાંશના સ્થાન ઉપર એટલે અહીંયા હું લખી નાખું 9. પછી આ ક્યાં આવી? એકમના સ્થાન ઉપર એટલે મારે અહીંયા લખવા પડે 5. આ ક્યાં આવી? દશકના સ્થાન ઉપર એટલે મારે અહીંયા લખવા પડે 3. અહીંયા કાંઈ આવતું નથી એટલે હું લખી નાખું છું ડેશ. બરાબર છે. હવે જો 8.7 છે એને મારે દર્શાવવા છે એટલે 8 એકમ અને 7 દશાંશ. બરાબર છે. તો શું લખાય? 8.7 એટલે આ પોઈન્ટ પછીનો પેલો આંકડો કોણ છે? એને દશાંશ એટલે એને લખાય અહીંયા 7. આ કોણ છે? એકમ છે એટલે અહીંયા આવશે 8. આ બે ઉપર ડેશ. 31.9 એટલે પોઈન્ટ પછીનો પેલો આંકડો એટલે દશાંશ. પછી આ એટલે એકમ, આ એટલે દશક. બરાબર છે. પછી 232.5 પોઈન્ટ પછીનો પેલો આંકડો એટલે દશાંશ. પછી આ એટલે એકમનો અંક એટલે 2. આ એટલે દશકનો અંક એટલે 3. આ એટલે 100નો અંક એટલે 2. પછી 634.6 એટલે આ 6 દશાંશ 4 એકમ 3 દશક અને આ 6 શતાંશ. બરાબર છે. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાઓ છે એના સ્થાન કિંમત સાથે તમે એને લખી શકો છો. એની સ્થાનની તમને ખબર હોવી જોઈએ. આ વસ્તુ તમે જાણો છો. એકમ દશક 100 તમે કહો છો. બરાબર છે. પણ પોઈન્ટ પછીનો પેલો આંકડો એટલે દશાંશ અને દશાંશ એટલે શું લખાય? 1/10. એટલે આ દશાંશ સ્વરૂપે લખો તો 9/10 થઈ ગયા, આ 7/10 થઈ ગયા, આ 9/10, આ 5/10 અને આ 6/10. તો કોઈ પણ સંખ્યા તમને આવી આપેલી હોય, છૂટી સંખ્યા આપેલી હોય તો એને તમે દશાંશ સ્વરૂપે દર્શાવી શકો, અને દશાંશ સંખ્યા આપેલી હોય તો તમે એને એકમ, દશક ને 100 ને એવા સ્વરૂપમાં તમે એને દર્શાવી શકો.
તો આ બધી જ થિયરી છે અને અહીંયા પૂર્ણ કરતાં આપણે સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 1 છે તેની શરૂઆત કરીએ. પરંતુ એના પહેલાં આ બધી જ વસ્તુઓ છે એને લખી જાઓ. ઉદાહરણ સ્વરૂપે લખો, આગળ દાખલા ગણશું એટલે વધારે ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 1. શું કીધું છે? તમને આવી રીતે સંખ્યા આપેલી છે, બરાબર છે, અને તમારે શું કરવાનું છે? એને એના સ્થાન કિંમત સાથે કોષ્ટકમાં લખવાની છે. જો આમાં આકૃતિ છે, આકૃતિમાં તમને દર્શાવેલું છે, બહુ સારી રીતે દર્શાવેલું છે, પણ એવી બધી આકૃતિ મેં અહીંયા દોરેલી નથી. એટલે જ્યારે તમે આ દાખલો જુઓ છો તો સાથે સાથે ટેક્સ્ટ બુક તમારી ખુલ્લી રાખો. તો જો એમાં તમને આવા 3 સ્તંભ કરેલા છે, બરાબર છે, એ દશક કીધા છે. આ એકમમાં ખાલી એક જ છે અને દશાંશમાં આવા કેટલા છે? 2 છે, બરાબર છે. આવી રીતના છે કે નહીં? તમે ટેક્સ્ટ બુક ખોલી હશે એટલે તમને ખબર હશે, બરાબર છે. તો જો દશકમાં આવા કેટલા છે? 1, 2 અને 3 સ્તંભ છે કે નહીં? તો અહીંયા દશક હોય એની જગ્યાએ કેટલા કરી નાખવાના તમારે? 3. 1, 2 ને 3 સ્તંભ છે એટલે ત્યાં 3. એકમ છે તો ત્યાં કેટલા લખશું તમે? 1, કારણ કે એમાં એક જ આપેલા છે. દશાંશ છે એની અંદર કેટલા છે? 1 અને 2 એટલે આવા 2, બરાબર છે. અહીંયા કેટલા થઈ જશે? 2. તો તમને શું કીધું હતું આની અંદર? કે એની સ્થાન કિંમત સાથે તમારે એને લખવાના છે. તો આની સ્થાન કિંમત આ દશકનો 3, એકમમાં 1 અને દશાંશની અંદર કેટલા આવ્યા? 2, બરાબર છે. આ 3 છે 10 10ના એટલે 3. આ એકમના સ્થાન ઉપર 1 છે અને આ દશાંશના સ્થાન ઉપર 2 છે, બરાબર છે. આ તમારી સંખ્યા છે એ લખાઈ ગઈ. પણ આપણે આને સંખ્યા બનાવવી હોય તો દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાય? તો જો દશકનો અહીંયા કેટલા થઈ ગયા? 3 દાણ 30 અને આ કેટલા છે? 1 એટલે 31 અને દશાંશ એટલે 2/10 એટલે 0.2. તો આને શું લખાય? સંખ્યા લખવી હોય તો 31.2, બરાબર છે. કારણ કે આ 30 ને 1 31.2 અને દશાંશ સ્વરૂપે તમે આમ લખો ને 3 × 10 વત્તા 1 વત્તા 2/10 એટલે શું થઈ ગયું? આ 30 + 1 + 2/10 એટલે શું લખાય? 31.2, બરાબર છે. આ આખી તમને મેથડ મેં સમજાવી. હવે જો એક બીજું નીચે કોષ્ટક છે, અહીંયા 100નું કોષ્ટક આપેલું છે એટલે 100 એટલે 100ના સ્થાન ઉપર કોણ આવશે? 1. હવે દશકવાળા કેટલા સ્તંભ છે? 1. અને જો એકમ નથી આપેલા, દશાંશ કેટલા છે? 4 છે, બરાબર છે. તો અહીંયા એકમ છે નહીં અને કાંઈ ન હોય તો એ શું થઈ જશે? 0 થઈ જશે. કેટલા થઈ જશે? 0. તો આ સંખ્યા કેવી બનશે? 110.4. તમારે તો ખાલી દર્શાવવાનું છે. હું સાથે સાથે અહીંયા સંખ્યા લખતો જાઉં છું. 110.4 ગણો જોઈને. આવડા 100 ખાના વત્તા 10 ખાના એટલે 110 ખાના અને પોઈન્ટ પછી 4 છે એટલે 1 2 3 અને 4 110.4. તમારે ખાલી આટલું કોષ્ટક જ આપેલું હશે. 3 1 2 1 1 0 અને 4. પછી દાખલા નંબર 2 એવું કીધું છે કે નીચેની સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. હવે જો પહેલી સંખ્યા તમને 19.4 આપેલી છે તો આને તમારે એની સ્થાન કિંમતના કોષ્ટકમાં લખવાનું છે. તો છેલ્લું હોય પોઈન્ટ પછી પહેલો આંકડો એટલે દશાંશ અને દશાંશના સ્થાન ઉપર કોણ છે? 4, બરાબર છે. પોઈન્ટની આગળનો પહેલો આંકડો એટલે એકમ, તો એકમના સ્થાન ઉપર કોણ લખવાનો છે? 9. એની પછીનો આ જે આંકડો આવે છે, આવડો આંકડો, એ દશક કહેવાય એટલે અહીંયા લખશું આપણે 1. 100માં કંઈ છે નહીં એટલે અહીંયા ડેશ કરી નાખશું. ક્લિયર? તો 19.4 છે તો આને શું બચાય? 1 દશક 9 એકમ 4 દશાંશ, બરાબર છે. હવે 0.3 છે એને લખવા હોય તો અહીંયા કોણ આવશે? દશાંશ ઉપર 3, એકમના સ્થાન ઉપર 0, આ બધામાં કાંઈ નથી એટલે એને શું બચાય? 0.3 એટલે 0 એકમ 3 દશાંશ. પછી 10.6 છે તો શું લખાય? આ 6.
પોઈન્ટ પછીનો પહેલો આંકડો એટલે દશાંશ, એની પહેલાંનો આંકડો એટલે આ એકમ, અને આ આવી જાય દશક, અને અહીંયા કાંઈ નહીં. એટલે શું બચે? 1 દશક 6 દશાંશ. 205.9 હોય તો પોઈન્ટ પછીનો પહેલો આંકડો એટલે આ 9, આની પહેલાંનો આ 5, આ 0 અને આ 2. 205.9 બરાબર છે. તો આ જે કોઈ પણ સંખ્યાઓ હતી એને આપણે એની સ્થાન કિંમત સાથે કોષ્ટકની અંદર લખેલી છે. હવે તમને જે કંઈ પણ સંખ્યાઓ આપી છે એને તમારે દશાંશ સ્વરૂપે દર્શાવવાની છે, અને એવી 5 છે. તો જુઓ છે ને, 7 દશાંશ. દશાંશ એટલે છેદમાં 10 થયા કે નહીં? તો 7/10, અને 7/10 એટલે કેટલા થઈ ગયા? 0.7. સમજાણું? જો છેદમાં કેટલા 0 છે? 1 0, તો એક આંકડા પછી પોઈન્ટ કાપી નાખવાનો, 0.7. કંઈ ન હોય તો આગળ 0 તો હોય. પછી 2 દશક એટલે શું થઈ જશે? 2 × 10, અને 9 દશાંશ એટલે 9/10. બરાબર છે. 2 દશક એટલે કેટલા થઈ ગયા? 2 દાણ 20 વત્તા 9 દશાંશ એટલે 9/10. બરાબર છે. એટલે આટલા 20, જો 9/10 એટલે 0.9, એટલે આ જે સંખ્યા છે એ કેટલી થઈ ગઈ? 20.9. બરાબર છે. હવે તમને ડાયરેક્ટ કહી દીધું છે 14.6, તો આ સીધા લખાઈ ગયા 14.6. હવે શું કીધું છે? 100 અને 2 એકમ. 100 એટલે શું લખાય? 1 × 100, અને 2 એકમ એટલે એકમના સ્થાનને તો તમે 1 જ વડે ગુણો. 100 એટલે 100 વત્તા 2 એટલે આ સંખ્યા કઈ થઈ ગઈ? 102. બરાબર છે. એમાં દશાંશનું સ્થાન કંઈ છે નહીં. હવે શું કીધું છે? 600.8. 600 એટલે 6 × 100. 0.8 એટલે પ્લસ 0.8 એટલે 8/10, અથવા તો તમે ડાયરેક્ટ પણ લખી શકો આ 600.8. ડાયરેક્ટલી તમારે લખવું હોય તો એ રીતે લખી શકો, આ રીતે લખી શકો, અહીંયાથી આમ લખો તો પણ ચાલશે. તો આની સાથે સાથે તમારો દાખલા નંબર 1, 2 અને 3 છે એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થીઓ, જે કંઈ પણ લખાવેલું છે બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે તમારી નોટની અંદર લખતા જાજો. હવે આપણે ફરી એકવાર મળીશું આના પછીના તાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.